નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તરલ સર ચેનલમાં. આજે હું લઈને આવ્યો છું રીઝનિંગનો એક બહુ જ મજાનું ચેપ્ટર, લોહીના સંબંધો. આ ચેપ્ટર એવું છે જ્યાં જનરલી ભૂલ પડતી હોય છે. આપણને આવડતું હોય છે કે કાકા કાકી કોને કહેવાય, ફઈબા કોને કહેવાય, ભત્રીજો કોને કહેવાય, તો પણ ભૂલ પડતી હોય છે મિત્રો. તો આજે હું તમને એકદમ બેઝિકથી બતાવું છું કે બે માણસો વચ્ચે સંબંધ જે હોય એમના નામ શું હોય. બહુ જ મજાની વાત છે, સરસ મજાની આકૃતિ તમને પાછળ દેખાતી હશે મિત્રો. પણ તમને સાચું કહું, આ સહેલું છે ને પણ એટલું જ કોમ્પ્લેક્સ છે જો બેઝિક ક્લિયર ના હોય તો. મને આ આકૃતિ બનાવવામાં અને આખું બેઝિક કોન્સેપ્ટ તૈયાર કરવા મિત્રો 3 કલાક લાગ્યા. હવે સહેલું હતું, મને પણ આવડે છે, પણ મારે તમને કઈ રીતે સમજાવવું જોઈએ કે તમને બહુ સહેલાઈથી ખબર પડે કેવી રીતે સંબંધો બાંધવું. એટલે મને સમય લાગ્યો અને બહુ જ મહેનતથી આ વિડીયો મેં તૈયાર કર્યો છે મિત્રો. મજા કરજો અને સમજજો લોહીના સંબંધનું બેઝિક શું છે. ઠીક છે, એકદમ બેઝિકથી શરૂ કરીએ મિત્રો આપણે કે લોહીના સંબંધ એટલે બે લોકો વચ્ચે સંબંધ શું કહી શકાય. ભાઈ કહેવાય, બેન કહેવાય, ભત્રીજો કહેવાય, સાળો સાળી શું છે બધું જોઈએ છે. ઠીક છે, એકદમ બેઝિકથી શરૂ કરીએ. તમે આકૃતિ જોજો, બહુ સરસ મજાની આકૃતિ છે. આવું શેર કરીશ ટેલિગ્રામમાં, ચિંતા ના કરતા. તો પહેલા તમે પોતે અહીંયા છો એવું વિચારો. લોહીના સંબંધમાં સારા માર્ક્સ લાવો હોય, ખોટું ના પાડવું હોય તો બે રીત છે. એક આ સમજી જઈએ, કા પરણી જઈએ. આ સમજી જવું સારું ભાઈ, બરાબર ને? તો આ સમજી જઈએ આપણે, બરાબર. ચલો, તો પોતે તમે અહીંયા છો, ધારો કે તમે પોતે છો, બરાબર. હવે તમે સંબંધ કયા કયા બની શકે વિચારો. તો હું હવે પહેલા શરૂ કરું છું જો જનરેશન વાઇઝ. હવે સમજો જનરેશન એટલે શું, કે જ્યારે મારા જનરેશનની વાત થાય એટલે મારા ભાઈ બહેનની વાત થાય તો આ બધા એક જ જનરેશનમાં કહેવાય. એને હું કહીશ ઝીરો જનરેશન. ઝીરો એટલે એક જ સમાન જનરેશનમાં. જ્યારે મારા પપ્પા મમ્મીની વાત થાય, મારા કાકા કાકીની વાત થાય, માસા માસીની વાત થાય, મમ્મીની વાત થાય, તો સમજી જવાનું મારા ઉપર જનરેશનની વાત થઈ રહી છે, તો એને જનરેશન નંબર 1 કહેવાય. પછી એના ઉપર દાદા દાદી, જનરેશન નંબર 2 કહેવાય. નીચે આવીએ, મારો કોઈ પુત્ર હોય તો જનરેશન -1 કહીશું. આ રીતે કરશો ને તો બહુ મજા પડશે ને ક્યાંય ભૂલ નહીં પડે અને આપણને સારી રીતે સમજમાં આવશે. ઠીક છે, તો અત્યારે તમે પોતે અહીંયા છો, સમજો મિત્રો. તો અત્યારે આપણે ઉપર જનરેશનની વાત કરીએ. ઠીક છે ને? ચલો, તમે પોતે છો તો તમારા માતા પિતા, બરાબર, જોપર એરો બનાવ્યો મેં. હવે ધ્યાન રાખવાનું કે હું જો અમુક વસ્તુ યુઝ કરી રહ્યો છું એ પ્રમાણે તમે કરજો તો ખબર ક્યાંય ભૂલ ના પડે. સમજો, ઉપર જનરેશન એટલે અપ એરો બનાવ્યો અને જેમના વચ્ચે લગ્ન થઈ ગયા હોય મિત્રો, એટલે આપણે એરો કરવાનું બંને બાજુ. લગ્ન ના થયા હોય તો ભાઈ બહેન હોઈ શકે, તો ભાઈ બહેનમાં જો મેં એરો નથી કર્યો, મારો ભાઈ છે તો મેં અહીંયા ડબલ એરો નથી કર્યો, એટલે સમજવાનું આ લગ્નના સંબંધ નથી. જો આ બંને ભાઈ ભાભી લગ્નના સંબંધ છે તો જ્યારે લગ્નના સંબંધ હશે શું કરવાનું? ડબલ એરો મૂકી દેવાનો. અને જ્યારે પુરુષ હશે તો પ્લસ લખીશું, મહિલા હશે તો માઇનસ લખીએ. આવું એક સિમ્બલ બનાવી દઈએ તો એક્ઝામમાં ક્યાંય ભૂલ નહીં પડે અને કોમન પદ્ધતિ ચાલશે આખા ચેપ્ટરમાં. ઠીક છે મિત્રો? ચલો, તો પોતે છું, મારા માતા પિતા આવી ગયા, બરાબર. માઇનસ આ પ્લસ જો લખવું લખી શકાય છે, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. બીજે બધે તો મેં લખ્યું છે, જોઈ લો મિત્રો. ઠીક છે, હું પોતે, મારા માતા પિતા. હવે આપણે પપ્પાની સાઈડે જોઈએ. ભાઈ મારા જે પિતા હોય એમના પણ પિતા હોય. જો આની સાથે આ સંબંધ લખ્યો છે અને આ બધા સંબંધ પોતા સાથે હું જોઉં છું. બહુ મજા પડશે મિત્રો, ધ્યાન રાખજો અને શાંતિથી જોજો અને આખો વિડીયો જોજો. વચ્ચે બંધ ના કરી દેતા, બંધ કરવાનું હોય તો ના જોશો. સમય લેજો ને આરામથી જોજો ને આખો જોજો. 15-1 મિનિટ લાગશે, આખું ખબર પડી જશે. ઠીક છે, હું પોતે, મારા માતા પિતા. હવે પિતાની સાઈડ જોઈએ પહેલા કે ભાઈ પપ્પાના પપ્પા હોય, પિતાના પિતા હોય તો દાદા કહેવાય છે. ભાઈ સિમ્પલ વસ્તુ છે. તો દાદા ને એમની વાઈફ જે હોય દાદી, જો ડબલ એરો, પ્લસ અને માઇનસ, સિમ્પલ વસ્તુ. મારા પપ્પા, પપ્પાના ભાઈ હોય, પપ્પાના ભાઈને આપણે શું કહીએ છીએ? કાકા કહીએ છીએ. તો કાકા અને એમની વાઈફ છે કાકી, પ્લસ માઇનસ. પછી મારા પપ્પા છે, એમની બહેન આપણા માટે ફઈ કહેવાય છે, તો એમના હસબન્ડ ફુવા કહેવાશે. સિમ્પલ વસ્તુ. તો પપ્પાની સાઈડે કાકા કાકી, ફઈ ફુવા અને દાદા દાદી. સિમ્પલ. જો દાદા દાદી જનરેશન હજુ ઉપર જતી રહી, ધ્યાન રાખજો, આ જનરેશન 2 જતી રહી, પણ દરેક પપ્પા સાથે જે રિલેશન છે આપણે જોઈ લીધા. હવે મમ્મીની સાઈડે જોઈએ કે ભાઈ માતા છે, બરાબર, મારી માતા છે, મારા મમ્મી છે. તો હવે મમ્મીના પપ્પાને આપણે અમુક વાર કહીએ દાદા. ભાઈ દાદા ના કહેવાય, તો દાદા અને પછી મમ્મીના પપ્પા. દાદા તો પપ્પાના પપ્પાને કહેવાય, બંનેને છૂટા કેમ ના પાડવા? તો મમ્મીની સાઈડ એટલે મમ્મીના જે પપ્પા છે એમને નાના અને નાની કહીએ છીએ આપણે. નાના અને નાની, બરાબર, હસબન્ડ વાઈફ. ઠીક છે, આવી રીતે મારી મમ્મી છે, એમના ભાઈ, મમ્મીના ભાઈને આપણે મામા કહીએ છીએ, મામા અને મામી. તો મામા અને મામી, પ્લસ અને માઇનસ.
ઠીક છે? તમને લાગતું હશે આમાં ક્યાં આટલી બધી મહેનતની જરૂર હતી? મિત્રો આ જે ડાયાગ્રામ બનાવો છે ને ક્યાંથી ક્યાં બેસાડવાનું ટ્રાય કરજો, બહુ સમય લાગે. તમારા માટે મહેનત કરી છે એટલે ધ્યાનથી સમજજો, બરાબર? તો મારા મમ્મી છે, મમ્મીના ભાઈ મામા અને મામી કહીશું, બરાબર? મામા લગ્ન થઈ ગયા છે, ડબલ એરો જો, પ્લસ અને માઇનસ. આવી રીતે મારી મમ્મી છે એમની બહેન, તો આપણે માસી કહીએ છીએ. તો માસી અને એમના હસબન્ડ છે માસા, માઇનસ પ્લસ. ઠીક છે? ઓકે. તો તમને હવે ખબર પડી હશે કે અપર જનરેશન કેમની જોવાની, પપ્પા મમ્મીની સાથે કયા કયા રિલેશન પોતા સાથે તમે બનાવો છો એ જોવાનું છે, બરાબર ને? પછી તમારા લગ્ન થશે, તમારા પુત્ર પુત્રી આવશે, એમનો રિલેશન પછી આરામથી જોઈશું. અત્યારે કોણ જોઈએ છે? પપ્પા મમ્મી સાઈડ, ઉપર દાદા દાદીની વાત થઈ ગઈ. હવે આપણી જ લાઈનમાં આપણા ભાઈ બહેનની વાત કરી લઈએ મિત્રો, ઠીક છે ને? ચલો, તો પહેલા હું વાત કરું છું મારા ભાઈની. હું પોતે છું, મારો એક ભાઈ છે, પ્લસ લખ્યું મેં. આમના વચ્ચે જો સિંગલ એરો એટલે સમજી જવાનું એક જ જનરેશનની વાત છે. જનરેશન બદલાય, ઉપર જાય તો અપર એરો કરો, ઉપર લખવાનું. તો પપ્પા આવી અહીંયા લખવાના, દાદા દાદી અહીંયા લખવાના. પુત્ર પુત્રીની વાત થાય નીચે લખવાનું. એમના પુત્ર પુત્રીની વાત થાય હજુ નીચે લખો, એટલે ભૂલ ના પડે. ઠીક છે ને? ચલો, તો મારા ભાઈ છે. હવે મારા ભાઈએ લગ્ન કર્યા તો આપણે શું કહીએ છીએ? ભાઈ ભાભી. તો મારા ભાઈ છે તો એમની વાઈફને હું શું કહીશ? ભાભી કહીશ. એ મને શું કહેશે? દિયર કહેશે અથવા જેઠ કહેશે. પછી જોઈશું, મિક્સ નથી કરવું, આરામથી. પોતે છું, બરાબર? મેલ ફિમેલ કોઈ પણ હોઈ શકે મિત્રો, એવું નહીં કે પુરુષ માટે છે, મહિલા પણ હોઈ શકે. તો એનો ભાઈ છે, એમની જે વાઈફ હશે એને શું કહેશે? ભાભી કહેશે, બરાબર ને? ઓકે. હવે એમના છોકરા છોકરી હોય, મારો ભાઈ છે કોઈ, એમનો દીકરો છે અને દીકરી છે, તો આપણે શું કહીએ છીએ? ભત્રીજો અને ભત્રીજી, રાઈટ? તો મારો ભાઈ છે, એમનો પુત્ર છે, એને કહીશું આપણે ભત્રીજો. મેલ ફિમેલ હશે તો ભત્રીજી. ઠીક છે? જો ભત્રીજી અને આ બધું જોજો અહીંયા ભાણો ભાણીમાં અમુક ભૂલ પડતી હોય છે, તો ધ્યાન રાખવાનું. ભાઈની સાઈડ છે ત્યારે ભત્રીજો, ભાઈની સાઈડે ભત્રીજો યાદ હશે, ભાઈની સાઈડે ભત્રીજો અને ભત્રીજી, બરાબર? હવે હું છું, મારી બહેન છે, મારી બહેનના લગ્ન થયા તો આપણે શું કહીએ છીએ? જીજાજી કહીએ છીએ મિત્રો. જીજાજી આપણે હિન્દીમાં, ઇંગ્લિશમાં જનરલી જીજાજી આપણે કહેતા હોઈએ છીએ. ઇંગ્લિશમાં તો સન ઇન લો કહેવાય છે, રાઈટ? સોરી, બ્રધર ઇન લો કહેવાય છે. અત્યારે આપણે હિન્દી અને ગુજરાતી જોઈએ તો બંનેમાં જીજાજી વર્ડ યુઝ થાય છે, એટલે વાંધો નથી. તો બહેન છે, જીજાજી છે. હવે મારા બહેનના દીકરા અને દીકરી હશે, બરાબર? તો એ કહેવાશે ભાણો અને ભાણી. અહીંયા શું યાદ રાખવાનું છે? ભ હતું, ભથી થાય, અહીંયા ભાથી શરૂ થાય. એટલે કેવી રીતે યાદ રાખો? ભા હોય તો ભા ના હોય, ભાઈ ભાઈ હોય તો ભાણ્યો ના હોય, બરાબર ને? તો જ્યારે મારી બહેન છે, એના લગ્ન થઈ ગયા, એમનો કોઈ પુત્ર કે પુત્રી હશે તો આપણે શું કહીશું? પુત્ર તો ભાણો, પુત્રી છે તો ભાણી. હું માનું છું તમને ખબર પડી રહી છે. ધ્યાનથી જજો અને આ શીખજો. આવડતું હોય તોય એક બે વાર જોવાનું મિત્રો. આગળ પ્રશ્ન આવશે ને ત્યારે કન્ફ્યુઝ થશો, આ બેઝિક ક્લિયર નહીં હોય તો. આવડતું હશે તો પણ એકવાર ફરતી રિવાઇઝ કરી લો મિત્રો, ઠીક છે? તો બધી તમને ખબર પડી કે આપણા લેવલમાં ભાઈ, ભાભી, બહેન, જીજાજી. અહીંયા પુત્ર અને પુત્રી હોય તો ભાણો ભાણી, અહીંયા ભત્રીજો અને ભત્રીજી. ઠીક છે? આગળ તમે બીજો એક ડાયાગ્રામ બતાવીશ જ્યાં તમે પોતે લગ્ન કરી નાખ્યા હોય, તમારી પત્ની હોય તો એમના સાઈડે જે હોય એમના માતા પિતા છે તો સાસુ સસરા આવશે. અહીંયા તમે લગ્ન કરશો તો આ બધા સાસુ સસરા એવું થઈ જશે. પછી તમે નીચે છોકરાઓ હશે તો છોકરાઓને શું કહીશું એ બધું આપણે જોઈશું. ઠીક છે? તો અત્યારે આ વિડીયો સિમ્પલ બેઝિક સમજવા માટે હતો. હું માનું છું તમને મજા પડી રહી છે મિત્રો. જો મજા પડતી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ એક બે વાર ફરીથી જોજો. આગળ જ્યારે દાખલા કરાવીશ તો બહુ મજા પડશે, આ બધું આવડતું હશે ત્યારે. ઠીક છે મિત્રો? આગળ વધીશું આપણે. એક બેઝિક જોયું બહુ સરસ મજાનું કે કેવી રીતે સંબંધો લોહીના હોય છે. અને હવે આપણે જોઈએ છે માઇનસ જનરેશન. માઇનસ જનરેશન એટલે જ્યારે મારા લગ્ન થઈ ગયા અને મારા પુત્ર છે, મારી પુત્રી છે, એમના લગ્ન થાય, આ બધું જોઈએ કે એ બધા સંબંધને શું કહેવાય છે, બરાબર? ઠીક છે. ચલો બીજી આકૃતિ જો મિત્રો મેં શું કરી છે કે હું એવું માનું છું, હું પોતે એક પુરુષ છું માનું છું જ, બરાબર ને? હું પુરુષ છું એક, એને મારી પત્ની છે, ધારો કે મેં લગ્ન કરી નાખ્યા, મારી પત્ની છે. તો હવે મારા દીકરા ને દીકરી એમના લગ્ન થાય, એમના દીકરા દીકરી આવે તો મારા સાથે એમનો સંબંધ શું એ આપણે જોવાના છે. ઠીક છે? ચલો તો અહીંયા જો એક મેલ છે, એના લગ્ન થઈ ગયા. હવે આમનો કોઈ દીકરો છે, એને કહેવાય આપણે સિમ્પલ પુત્ર. સિમ્પલ વસ્તુ છે. દીકરો હોય તો તમારો દીકરો હશે, તમે એને પુત્ર કહેશો. હવે પુત્રના તમે લગ્ન કર્યા તો એ શું કહેવાય છે? પુત્ર વધુ કહેવાય છે, ડોટર ઇન લો કહેવાય છે, પુત્ર વધુ કહેવાશે. તો પુત્ર અને પુત્ર વધુ એટલે તમારો જે દીકરો છે એને કહેવાશે પુત્ર, અને એ લગ્ન કરશે તો છોકરીને કહેવાશે તમારા માટે પુત્ર વધુ છે, અને એ તમને કહેશે સસરા કહેશે, રાઈટ? ઠીક છે? ઓકે.
તો આ બંને હવે પુત્ર અને પુત્રવધુ, હવે આમનો કોઈ દીકરો અને દીકરી હોય એટલે તમારા પુત્રનો દીકરો અને દીકરી, રાઈટ? તો તમારા પુત્રનો દીકરો હશે એને શું કહેવાય છે? પૌત્ર કહેવાય છે. અને દીકરીને શું કહેવાય છે? પૌત્રી કહેવાય છે. આમાં જનરલી ભૂલ નથી પડતી. જનરલી છોકરીની સાઈડમાં ભૂલ પડે છે. જનરલી ધ્યાન રાખજો. પુત્ર છે તમારો, એમનો છોકરો છે, દીકરો છે તો પૌત્ર, દીકરી છે તો પૌત્રી. હવે તમારી કોઈ દીકરી છે, દીકરાને પુત્ર કહીએ છીએ, દીકરીને પુત્રી કહીએ છીએ. પૌત્ર પુત્રીમાં ભૂલ ના થાય, ધ્યાન રાખજો. પૌત્રી શું છે? તમારા છોકરાની છોકરી. અને પુત્રી શું છે? તમારી છોકરી છે. તો તમે લગ્ન કર્યા, તમારી એક દીકરી છે, એ દીકરીને આપણે શું કહીશું? પુત્રી. હવે પુત્રી લગ્ન કરે તો આપણે શું કહીએ છીએ? જમાઈ કહીએ છીએ, રાઈટ? સન ઇન લો કહેવાય છે ઇંગ્લિશમાં. તો જમાઈ છે. હવે એમના પણ દીકરા દીકરી હોય. તમારી પુત્રી છે, એમનો દીકરો હોય તો આપણે શું કહીએ છીએ? આ વસ્તુ જનરલી 80 થી 90% સ્ટુડન્ટને આવડતું નથી હોતું. પહેલી વાર અમુક વાર તો વર્ડ તમે સાંભળ્યા હશે, પણ આ સાચું છે અને આનું ધ્યાન રાખવાનું કે આપણે જનરલી શું કરીએ છીએ, શું ભૂલ કરતા હોઈએ છીએ ખબર છે? પૌત્ર પૌત્રી અહીંયા મૂકી દઈએ છીએ કે દીકરાનો દીકરો હોય તો પણ પૌત્ર અને દીકરીનો દીકરો હોય તો પણ પૌત્ર. એવું નથી મિત્રો. દીકરીની સાઈડ દીકરી હોય, લગ્ન કર્યા તો જમાઈ, એમનો દીકરો હશે તો એને કહેવાય છે દોહિત્ર. યાદ રાખવાનું, શું કહેવાય છે? દોહિત્ર. અને છોકરી હોય તો શું કહેવાય છે? દોહિત્રી. એટલે તમારી છોકરી એની છોકરી હોય તો દોહિત્રી, તમારી છોકરી એનો છોકરો હોય તો દોહિત્ર. યાદ રહેશે, દોહિત્ર અને દોહિત્રી. બહુ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યો હતો મિત્રો. આ વિડિયો આખો જોજો 2 થી 3 વાર, બહુ મજા પડશે. ઠીક છે? ચલો હવે બાકી છે. હવે તમે લગ્ન કર્યા, તમારી પત્ની, તો એના નીચે તમે જોઈ લીધું કે તમારા દીકરો છે, તમારી દીકરી છે, એમનો એ દીકરો કે દીકરી શું કહેવાય છે, રાઈટ? દીકરાના સાઈડે હોય તો પૌત્ર પૌત્રી, દીકરીની સાઈડે છોકરા છોકરી હોય તો દોહિત્ર અને દોહિત્રી. હવે તમારી પત્ની છે, તો પત્નીના જે પિતા હશે આપણે શું કહીએ છીએ? સસરા. અને એમના સાથે જે લગ્ન થયા છે સાસુ. ઠીક છે? આવી રીતે પત્નીના ભાઈ હોય તો આપણે શું કહીએ છીએ? સાળો કહીએ છીએ. આવી રીતે પત્નીની બહેન હોય તો આપણે શું કહીએ છીએ? સાળી કહીએ છીએ. આમાં શું ભૂલ કરતા હોય ખબર છે? આપણને એવું પૂછે ને ફટાફટમાં, ભાઈ સાળો છે એના લગ્ન થશે તો છોકરીને શું કહેવાશે? તો સાળી ના કહેવાય. ભાઈ સાળો સાળી ના હોય. સાળો સાળી એટલે શું છે? તમારી પત્ની છે, એનો ભાઈ છે તો સાળો, તમારી પત્નીની બહેન છે તો સાળી. તો આ બંને વચ્ચે લગ્નનો સંબંધ નથી ભાઈ, આ બંને ભાઈ બહેન છે. સાળો અને સાડી. સમજ્યા ને? ઠીક છે. તો માનું છું તમને આ ખબર પડી રહી છે અને મજા આવી રહી છે. બહુ સરસ મજાનું બેઝિક આપણે જોયું લોહીના સંબંધનું. બીજા દાખલાઓ પણ તમને સરસ મજાનું કરાઈશ જે એક્ઝામમાં આવશે. એક્ઝામમાં આવેલા છે તો કરાઈશ જ, અને કઈ ટાઈપના આવી શકે એ પણ આપણે જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મજા આવી રહી છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીશું ફરી આપણે.